ગઈકાલે આ કાકા આવ્યા હતા આપણી પાસે એડમિશન માટે વડોદરામાંથી અને ગઈકાલે એમનું પાસે આધાર કાર્ડ નહોતું એટલે પાછા ગયા હતા અને લઈને આવ્યા છે એમના જમી ને તમે જમી વાહ અને તમારું નામ છોકરી પાયલ અંકિત કુમાર કઈ રહો છો વડોદરા વાઘોડિયા તમારું શું થાય તમારે સસરા મેં ડ્રાઈવર છું. રિક્ષા લઈને હમણાં જોડે લઈને ફરું કેમ મૂકવા છે એમને વૃદ્ધાશ્રમમાં એમને કોઈ રાખવા વાળું છે નહીં, મકાન છે કોઈ નહીં એમનું કોઈ નહીં. મારા સાસુ ઓફ થઈ ગયા, મારા શાળા જોડે કોઈ સંબંધ નહીં. તમે નહીં હે મારી જોડે વરસ રાખી મારી જોડે અમે તો રાખ્યા વરસ, પણ છોકરીના ઘેર પછી બી બહુ વધારે તકલીફ છે. રખાય નહીં કે એમને રહેવું નહીં એમને બી ફાવે, ઓછું ફાવે. છોકરીને ઘેર કેવું કે થોડું એ એમને લાગ્યા કરે. એવું કશું ના હોય. વ્યક્તિ તકલીફમાં હોય એટલે છોકરો છોકરી કશું વિચારો. તમારી જવાબદારી તમારે રાખવાની ફરજ બને છે. તમે કાલથી એક્સાઇટેડ એટલા બધા છો, તમે કાલથી એટલા ઉતાવળા છો કે મૂકી જ દેવા છે. કાલથી હું જોઉં છું. કાલ તમે આવ્યા ને તમે ત્યારથી હું જોઉં છું. આધાર કાર્ડ નતા લાવે તો બી તમે મને બહુ રિક્વેસ્ટ કરી કે આજે રાખો ને, હું કાલ આધાર કાર્ડ આપી જઈશ, કાલ આધાર કાર્ડ આપી જઈશ. સાચી વાત છે ને? સાચી વાત છે ને? આટલી બધી ઉતાવળ શું કામ મૂકવાની? કન્ડિશન જ એવી છે તો એમને શું કન્ડિશન છે બેન? તકલીફ છે ઘરમાં? આખી દુનિયા આવું વિચારશે તમારે જેવું તો દુનિયા અટકશે કેમ? બધા લોકો આવું વિચારવા ચાલુ કરી દે કે આપણે જેનું કોઈ હોય નહીં એટલે આપણે એમને વૃદ્ધાશ્રમ મોકલી દેવાના. ના એમને ડ્રિંક કરવાની આદત છે એમને ડ્રિંક કરવાની આદત છે. તઈ રહે છે ને તો ડ્રિંક કરવાની આદત થાય છે. ડ્રિંક કરે કોઈના ઘેર રાખીએ છે ને તો કમ્પ્લીટ રહે છે. અચ્છા અને સગાવાલામાં બી એમની ખાલી બે બહેનો જ છે, બીજું કોઈ છે નહીં. તમે ના રાખીશું કેમ કહો છો? આ કાકાની ઉંમર, કાકા કેટલી ઉંમર થઈ? 60 ને 63. એમ દારૂ કેમ પીવો છો? નોકરી કરતો ત્યારથી મજબૂર હોય. નોકરી કરતા દારૂ પીતા હતા? પોલીસમાં હતા પોલીસમાં હતા? પેન્શન આવે છે? કેટલું આવે છે? 15 ની આસપાસ. તો અહીં જમા કરાવવું પડશે દર મહિને. એટીએમ બેટીએમ પાસબુક બધું અહીં લઈ લઈશું. એટીએમ અહીં પૈસા અહીં જમા કરાવડાવીશ તમારે. ત્યાં એક રૂપિયો નહીં આપવા દો. બોલો બોલો સાહેબ પૂછે, બાપુ પૂછે. બોલો છે ને એમની છોકરીને. બોલો બેન. એટીએમ પાસબુક બધું હું લઈ લઈશ. બધા પૈસા મારા જોડે જમા રહેશે આગળ. તમને રૂપિયો નહીં મળે. તમારેથી બધું પૂરું. બરાબર? એમનો પૈસો છે એમને જ એટલે એમનો પૈસા એટલે અમારા જોડે અમારે રાખીને પછી અમારા જોડે આવે ને બેન. ના ના એ તો બરાબર અમારે રાખીએ ખવડાવી પેટે પછી જવાબદારી અમારી બને. પછી એ પૈસા પર અધિકાર અમારો. ના ના બરાબર એટલે અમે અમારા ખર્ચાની અંદર વાપરીશું. એ ના ના 15-20 હજાર બી એ પેન્શન તો આવે. જ કહેતા હતા કે બરાબર ને? દાન મેં કરી બીજી આપણી બી છે આપણે ના કહ્યું કઈ માલિક જમીન ઘર ભર કશું જ નહીં. કશું છે જ નહીં. ઘર તો બેંકે લઈ લીધું છે. બેંકે મશીનમાં તમે છોકરા ભરોસે ના ના કોઈ વાંધો નહીં. બોલો ચાલશે ને બેન? એમને પૂછેલા બોલો બાબુ કે મને કોઈ જગ્યાએ ભાડા મળી જાય મકાન તો કોઈ બી જગ્યાએ સિક્યુરિટીમાં નોકરી કરી શકો તો મારો પૈસો બચે બાપુ. હજુ મારી ઈચ્છા તો જ છે. અચ્છા હાજી તો વૃદ્ધાશ્રમ શું કહ્યા છો? નામ સાંભળ્યું તમારા વિડીયો જોયા. મફત નહીં રાખે એમાં તો પૈસા પેન્શન આવે તો પેન્શન લઈ જ લઉં ને કાકા. મફત થોડો રાખું? બરાબર છે રાખો. હું થોડો મફત રાખું તમને? ગરીબ હોય નિરાધાર હોય એને મફત રાખું. તમારે જ્યાં 15-20 હજાર પેન્શન આવતું તો પછી મફત શું કા રાખું? 15-20 હજાર હું જ લઈ લઉં ને. બોલો પુનદાન કરશો તો એમને જ પુન મળશે ને. જમાઈ બોલો શું કરશું? એમને જ પૂછ્યું ને. તમે બોલો તમે પરિવાર આલ દો તો હું લઈ લઉં છું. એમને પૂછ્યું ને, એ જે કે ખરું. એ જે કરવાનું એ તો મારે ત્યાં રહે પછી મારું જ ચાલવાનું છે ને, થોડું એમનું ચાલવાનું છે. તો પણ હમણાં એમને તો પૂછી લો. બોલો કાકા. બાપુ મારે તો ઈચ્છા છે. કોને હમ હા કંઈક જો હવે નોકરી અહીં તો પછી રહેવું જ પડશે. એટલે પેન્શન હું લઈ લઈશ પહેલા કહી દઉં છું તમને. પેન્શન અહીં જમા કરી દેશે હા. તમે રોજ એટલે પછી તમારું ચેકબુક એટીએમ બધું મારી જોડે રહેશે. બરાબર? પછી કાલે એવું ના કહેતા કે કેમ બધું લઈ લીધું. બોલો રહેવું છે? હાક નાખો જલ્દી, એનો ટાઈમ બગડે છે. મફત રહેવું છે તમારે? એવું છે? પૈસા સારા નહીં બાપુ મને. હે એમને એટલે મફત રહેવું છે તમારે એમ કહું છું કે પૈસા આપીને રહેવું છે? પૈસા તો આપવાનું રહે. પૈસા ના અપાય તો ના પાડે તો ખબર પડે તોય વાંધો નહીં. આપણે એવું જરૂરી નહીં. બોલો બોલના બેટા તું તો બોલા કંઈક. પુનદાન તો તમે કહો છો ને આલવાનું એવું કહું છું. દર મહિને તમે આલવાનું તો કહો છો ને. એ દર મહિને 5,000 રૂપિયા કહેતા હતા આપવા. દર મહિને 10,000 કોણ આવશો? બોલો 10,000 કોણ આવશો? બેંકના ખાતામાં રાખી મૂકશે એવું કહેતા હતા. શેના કોના માટે રાખવાના? તો એ તમને કોઈ પાલાવતો તો છે નહીં, કોઈ રાખતો તો છે નહીં, તો કોના માટે રાખવાની? એમ કે તમને લો ને અમારા કોમમાં આવે. જેમ ફેરા મારો એમનો છું ને મેન પ્રશ્ન છે ને ડ્રિંક કરે છે ને એવું છે બીજું કંઈ પ્રોબ્લેમ નહીં. અમે એમને મૂકવા બેન એટીએમ ચેકબુક 1 રૂપિયો નહીં આલો, બધું મારી જોડે રહેશે.
બોલો તમારે મૂકવા તો આ પાડો કારણ કે વાર્તા પૂરી કરો. હવે મફત રાખવાનું બંધ કરી દીધું અમે, હા ને? હા, પૈસાવાળો તો મફત નહીં રાખતા અમે. અત્યારે ચેકબુક એટીએમ બધું લઈશ, પછી એડમિશન કરીશ. ચેકબુક કઈ હા તો પછી મંગાવી દઈશું. એટીએમ છે ને તમારા જોડે? એટીએમ તો છે ને? કોણ જોશે એટીએમ? તમારા જોડે છે? ઘરે ઘરે હા, તમારા જોડે છે ને પણ? પછી એ જમા કરાવવું પડે એટીએમ ચેકબુક. દર મહિને અમારા માણસ ઉપાડે છે 15,000 રૂપિયા ખાતામાં આવે એટલે. બરાબર, અમારે ખર્ચો હોય ને. બોલો બોલો કાકા કે મફત રહેવું છે, એટીએમ નહીં આપું તોય રાખી લઈશ. એટીએમ નહીં રાખો આલો તોય રાખી લઈશ. બોલો શું કરવું છે? મફત રહેવું છે? હા, કશો વાંધો નહીં, ચાલો મફત રાખી લઈશ. એટીએમ તમે રાખજો, હા ને? કોઈ ચિંતા નહીં. પૈસા તો આપવાનું કે છે ના ના, નહીં જોતા બેન પૈસા, કોઈ ચિંતા નહીં. સો થેન્ક યુ. નવું એડમિશન આવ્યું છે, જણાવજો. થેન્ક યુ.